ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી શહેરની પૂર્ણા નદી ગાંડી ટૂર બની છે। તમે સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। હાલ જે પૂર્ણા નદી છે તે 21 ફૂટ પર વહી રહી છે અને લગભગ 2 જ કલાકની અંદર આ જે 21 ફૂટની સપાટી છે તે પાસે પહોંચી ગઈ હતી। હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો લોકમાતા પૂર્ણા નદી છે। નવસારી શહેરની અંદર ત્રીજી વખત ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તમામ નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને પ્રશાસન દ્વારા સાવચેતીના પગલા રૂપે નીચાણવાળા વિસ્તારો ખાલી કરી દેવામાં આવ્યા છે અને યોગ્ય જગ્યા પર જે રહીશો છે તેમને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને જમવાની અને રહેવાની ઉત્તમ સુવિધા કરવામાં આવી છે। પરંતુ હાલ જોવા જેવી બાબત એ છે કે નવસારી શહેરની અંદર પ્રશાસન દ્વારા સાવચેતીના પગલા રૂપે પહેલાથી જ આ પગલા લેવામાં આવ્યા હતા અને ઉપરવાસના વરસાદની જો વાત કરીએ તો કાવેરી નદી પણ નું જે મંદિર છે તે પણ ડૂબી ગયું છે અને હાલ તેમાં પણ ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કાવેરી, અંબિકા અને પૂર્ણા ગાંડી ટૂર બની છે અને નવસારી શહેરની અંદર જે પૂર્ણા નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોને તમામને ખાલી કરી દેવામાં આવ્યા છે અને યોગ્ય સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે। પ્રશાસન દ્વારા પણ અનેક પ્રકારની જે વોર્નિંગો છે તે આપી દેવામાં આવી છે અને જે વાત કરીએ તો રસ્તાઓની જે વાત કરીએ 50 થી વધુ રસ્તાઓ પર પાણી ફરી વળતા પ્રશાસન દ્વારા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે અને નવસારી શહેરની અંદર સવારથી જ લગભગ રાતના 12 વાગ્યાથી જ વરસાદ ધીમી ધારે શરૂ થઈ ગયો હતો અને સવાર થતા ધોધમાર વરસાદ પડ્યો હતો અને નવસારીના જે મુખ્ય માર્ગો છે તેના પર પાણી ફરી વળ્યા હતા। હાલ પણ વરસાદ ચાલુ છે અને પ્રશાસન દ્વારા પૂર્ણા નદીના કિનારે પોલીસ પ્રશાસન પણ બેસાડી દેવામાં આવ્યું છે જેથી કરીને જે લોકો પાણી જોવા માટે આવે છે તેને દૂર રાખવામાં આવે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પ્રશાસન દ્વારા સાવચેતીના પગલા રાખવામાં આવી રહ્યા છે। પરંતુ નવસારી શહેરની અંદર પૂર્ણા નદીની અંદર ફરી ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સાથે જ વાત કરીએ તો ત્રીજી વખત જે પાણી ભરાયા છે તેને લઈને પ્રશાસન દ્વારા સાવચેતીના પગલા રૂપે નીચાણવાળા વિસ્તારો ખાલી કરી દેવામાં આવ્યા છે। મિનેસ્ટેલર સ્પેક્ટર ન્યૂઝ નવસારી।